પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, તમે ઘણા બધા વિદ્યાર્થીઓએ મારા ગણિતના વિડીયો 100% જોયા જ હશે અને હવે અમે તમારા વાર્ષિક પરીક્ષા માટેની તૈયારી કેવી રીતના કરવી અને અમે આવી ગયા છીએ તમારા માટે સરસ મજાનું ટાઈમ ટેબલ લઈને કે જે તમને હેલ્પફુલ થશે ધોરણ 9ની અંદર સારા પર્સન્ટેજ લાવવા માટે. તમારામાંથી અગર કોઈ વિદ્યાર્થીએ મારા વિડીયોઝ ઓલરેડી જોઈ લીધા છે તો નીચે કોમેન્ટમાં ફટાફટ લખે કે સર મેં તમારા ગણિતના વિડીયો જોયા છે, તો મને થોડું ખ્યાલ આવે, વિડીયો લાઈક કરી દે. અને આપણે 100K સબસ્ક્રાઈબર પહોંચવા આવ્યા છે, એટલે કે 1 લાખ સબસ્ક્રાઈબર પહોંચવા આવ્યા છે. ઓલરેડી 96,000 પ્લસ તો વ્યા ગયા છીએ. તો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરે. અને ખાસ ભાઈ, તમે તમારા ધોરણ 9ની અંદર ભણતા સ્કૂલના વિદ્યાર્થી મિત્રો હોય કે ટ્યુશનના વિદ્યાર્થી મિત્રો હોય કે સગાવાલા હોય, એ બધાના વિડીયોની લિંક શેર કરી દો. કેમ? કારણ કે તમે આ વિડીયો એને શેર કરશો તો આંગળી ચિંધ્યાનું પોઈન્ટ મળશે. કેવી રીતના? તો હું તમને સમજાવું. માનો કે કોઈ વિદ્યાર્થીને ગણિતમાં આવડતું નથી, વિજ્ઞાનમાં લોચા પડે ને સમજમાં ટપ્પો નથી પડતો, અને તમે એને આ લિંક શેર કરી દીધી અને આ લિંકના કારણે એ ભણ્યો, એને આવડ્યું, પેપરમાં આવડ્યું, પાસ થઈ ગયો, 10માં આવી ગયો, તો બોસ એ રાજી થશે, એ ખુશ થશે અને બાપુ એ તમારો આભાર વ્યક્ત કરશે. કરે કે ન કરે પણ તમને પોઈન્ટ તો મળી જાય, કારણ કે તમે કોઈકનું ભલું કર્યું. તો જેટલા પણ 9મા ધોરણમાં તમારા ટ્યુશનના મિત્રો હોય, સ્કૂલના મિત્રો હોય, આજુબાજુમાં રહેતા મિત્રો હોય, ગામમાં કે બહાર ગામમાં રહેતા સગા સંબંધી હોય, બધાના વિડીયોની લિંક શેર કરી દો કે જેથી કરીને અમને ફાયદો થાય. તો હવે વાર્ષિક પરીક્ષાની કેવી રીતના તૈયારી કરવી એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. સો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં વાત કરીએ પેન્ટેડ એપ્લિકેશનને. આ ડાઉનલોડ કરી લો, કારણ કે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આની અંદર અમે ઓલરેડી બધા વિષય મૂકેલા છે, જેમાં ગણિત મૂકેલું છે, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી. તમને કોઈ પણ ચેપ્ટર નથી આવડતું, તમે વિડીયો જોઈ શકશો. સાથે સાથે લાઈવ લેક્ચર હશે, એ લાઈવ લેક્ચર પણ તમે અટેન્ડ કરી શકશો. પણ યુટ્યુબમાં આવશે અને બિલકુલ ફ્રી આવશે. કોઈ વિડીયોઝ જોવા હોય તો પેન્ટેડ છે, ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ટેડ ખાસ ડાઉનલોડ કરજો. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીએ કે તમારો લેક્ચરનો ટાઈમ કેવી રીતના હશે અને શેડ્યુલ કેવી રીતના હશે. તો ભાઈ, ધોરણ 9 પહેલી વખત એવું થાય છે. અત્યારે 8મા ધોરણ લગી શું હતું તો કે તમારે 3 ચેપ્ટર 4 ચેપ્ટર સેમિસ્ટર વાઇઝ જે હોય એ આવતા હતા. હવે જે લોકો સરકારી શાળામાં છે અને ઘણી બધી પ્રાઇવેટ શાળાઓમાં પણ 2 પૂઠા વચ્ચેનું પૂછાય, એટલે કે આખી ચોપડીમાંથી પૂછાય. તો હવે તમે આખું ગણિત કરવા જાઓ, આખો સમાજ કરવા જાઓ, આખું વિજ્ઞાન કરવા જાઓ તો કાંઈ ન થાય. 2, 3, 4 ચેપ્ટર થાય અને પાસ થવાને ફાફા પડી જાય. તો શું કરવું? તો કે ભાઈ, અમે તમને આપીશું મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી દાખલા. એ દાખલા તમે કરી લેશો, 100% એમાંથી એક્ઝામમાં પૂછાશે અને તમારા સારા માર્ક્સ આવશે. સાહેબ, ન પૂછાણું હોય તો પૂછાય જ. વિદ્યાર્થી મિત્રો, અમારી આગળ 7 વર્ષનો અનુભવ છે. આલ્ફા એકેડમી ભાવનગર કરીને ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ. અહીંયા 300 કરતાં વધારે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે, 25 કરતાં વધારે ફેકલ્ટીઝ છે અને જોરદાર ટીમ છે. અને અમારી આગળ કેટલાય વર્ષનો અનુભવ, એના પેપર્સ અમને ખબર હોય કે કેવી રીતના પૂછાય. અને તમને વિશ્વાસ ન આવતો હોય તો ધોરણ 10ના જોઈ આવો. ભાઈ, બોર્ડમાં શું પૂછાય એ અમે કહી દઈએ તો પછી આ 9મા ધોરણની તો કઈ વાત રહી, બરાબર ને? તો એના તમે શોર્ટ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે જે આઈએમપી આપ્યા હતા એમાંથી પૂછાણું કે ન પૂછાણું. 10મા ધોરણની વાત આવી છે તો સાથે સાથે આપણે વાત કરતા જઈએ કે 10મા ધોરણની અંદર આપણે પ્રારંભ બેન્ચ શરૂ કરી છે. આ 10મા ધોરણની અંદર 15 તારીખથી 15 એપ્રિલથી બેચ શરૂ થશે, જેમાં રોજ 2 કલાકના લેક્ચર હશે, બરાબર? એનું ટાઈમ ટેબલ પણ હું તમને દેખાડવાનો છું. પણ એની અંદર શું હોય તો કે ભાઈ, એવું ટ્યુશન કે જેની અંદર ઘરેથી બેઠીને તમે ભણી શકો, ઓનલાઈન ભણી શકો. અને મજાની વાત એવી કે તમને કાંઈ નથી પૂછાતું, તમે અનમ્યુટ કરો, માઇક શરૂ કરો, હેન્ડ રેઝ કરો અને ઘરે બેઠા બેઠા કહો, સાહેબ આ સ્ટેપ કેમ આવ્યું, મને સમજાવો ને. એ હું તમને સમજાવીશ, બરાબર? તો આવી રીતના સરસ મજાની રીતે હું તમને ભણાવીશ, જેમાં બધા વિષય કવર થઈ જશે, બરાબર ને? તો આ એપ્લિકેશનમાં શું આવશે તો કે દરેક વિષયનું સંપૂર્ણ સિલેબસ મળશે, તમને રેકોર્ડેડ વિડીયો મળશે, સાથે સાથે લાઈવ લેક્ચર પણ મળશે, આઈએમપી પ્રશ્નો પણ મળશે, હે ને? પછી લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ થશે. તમને કંઈ ડાઉટ છે, તમે હેન્ડ રેઝ કરો, અમે તમારું માઇક શરૂ કરશું, તમે ઘરે બેઠા બેઠા પૂછશો અને અહીંયા અમે તમને સમજાવશું. એના પછી તમને પેન્ટેડ સ્ટડી મટીરિયલ એ મળશે, ગણિતનું એવું મટીરિયલ કે જેમાં હરેક દાખલા પાસે QR કોડ છે. જે દાખલો નથી આવતો ખાલી એને સ્કેન કરો એટલે વિડીયો શરૂ થઈ જાય. પછી તો કે બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવશું. અમે તમને પેપર સોલ્વ કરાવશું, આઈએમપી પ્રશ્ન આપીશું, બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરાવશું કે જેથી કરીને તમે જોરદાર, જબરદસ્ત અને ઝકાસ રિઝલ્ટ લઈ આવો. મોડર્ન પ્રશ્નપત્ર, વિડીયો સોલ્યુશન્સ આપીશું,
અને સોલ્વ પણ કરાવશું. સાથે સાથે સંપૂર્ણ વર્ષમાં અમે વોટ્સઅપ સપોર્ટ આપીશું. તમને લિંક મળશે, જે લેક્ચર પૂરો થાય એટલે તરત PDF તમને મળી જશે. તમને ટેસ્ટ મળશે, તમે ટેસ્ટ આપો એના પછી અમે માર્ક્સ આપીશું, બધું મળશે. MCQ ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપી શકશો. IMP પ્રશ્ન તમને એપ્લિકેશનની અંદર મળશે. 2D 3D એનિમેશનવાળા વિડીયોઝ મળશે અને બોર્ડ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ મળશે. તમે લોકો અગર પ્રારંભ બેન્ચની અંદર જોડાવા માંગતા હો તો એની કિંમત 5000 છે. પણ જે લોકો શરૂઆતમાં જોડાય છે, આખા વર્ષના બધાય વિષય રોજ 2 કલાકના અલગ અલગ સબ્જેક્ટના 2 લેક્ચર હશે અને તમે ઘરે બેઠા બેઠા જોરદાર જબરદસ્ત જક્કાસ ભણી શકશો. સાથે સાથે તમને મટીરિયલ મળશે, બધી વસ્તુ માત્ર 2999માં. તો તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર આ નંબર પર કોલ કરવાનો છે, 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. જો તમે જોડાવા માંગતા હોય તો, અને પેન્ટેડ ડાઉનલોડ કરી લો, તમારો ફાયદો થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહો સાહેબ રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હશે, એનું ટાઈમ ટેબલ કેવી રીતના હશે? હું તમને ટાઈમ ટેબલ એ સમજાવી દઉં કે આપણે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હશે એ કેવા હશે. આપણો જે લાઈવ લેક્ચરનો ટાઈમ હશે એ 6:30 થી 8:30નો હશે. સાંજે 6:30 થી 7:30 ઇંગ્લિશનો લેક્ચર હશે અને 7:30 થી 8:30 સમાજનો લેક્ચર હશે. આ સોમવારનું છે. મંગળવારની વાત કરીએ તો 6:30 થી 7:30 ઇંગ્લિશ અને બીજો 7:30 થી 8:30 સમાજ વિજ્ઞાન. અગર આપણે બુધવારની વાત કરીએ તો વિજ્ઞાન અને પછી તમારે એક ટેસ્ટ હશે. ગુરુવારની વાત કરીએ તો વિજ્ઞાન અને ગણિત હશે. શુક્રવારે વિજ્ઞાન અને ગણિત હશે અને શનિવારે ગુજરાતી અને ગણિત હશે. આવી રીતના આપણે 5 વિષય જે છે એ કરવાના છીએ. હવે આપણે 9મા ધોરણની વાત કરીએ. આ 10મા ધોરણનું ટાઈમ ટેબલ છે, જે આપણે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર હોય છે, જેમાં તમને કાંઈ ડાઉટ હોય તો બિંદાસ બેઝિજક અને જક્કાસ તમે પૂછી શકો છો અને 10માની અંદર ટોપર બની શકો છો. પ્રારંભ બેચનો આખો એક વિડીયો જે બનાવ્યો છે, એમાં જોઈ લો ટોપર કોણ છે, એપ્લિકેશનના કયા કયા ફીચર છે, એમાં વધારે ડિટેલમાં માહિતી છે. હવે ટાઈમ ટેબલની વાત કરીએ કે યુટ્યુબમાં કેવી રીતના લાઈવ લેક્ચર આવશે, આપણે કેવી રીતના ભણાવવાના છીએ યુટ્યુબની અંદર, બરાબર ને? 9માના વાર્ષિક પરીક્ષાની તૈયારી કેવી રીતના કરશું. તો પહેલાં આપણે વાત કરીએ 23 તારીખે, બરાબર, જેમાં પહેલો લેક્ચર જે છે વિજ્ઞાનનો હશે અને સામાજિક વિજ્ઞાનનો હશે, જેમાં આપણે વિભાગ A કરવાના છીએ. બધા ચેપ્ટર અંદર કવર કરી લેશું, બ્લુ પ્રિન્ટ આપણને ગવર્મેન્ટ આપ્યું હોય એ પ્રમાણે. પછી 26 તારીખે હવે લેક્ચરનો ટાઈમ જે છે એ હશે 6 થી 7 અને બીજો જે લેક્ચર હશે એ હશે 8 થી 9, આવી રીતના, બરાબર ને? તો પહેલો લેક્ચર જે હશે એ બધા 6 થી 7ના હશે અને બીજો લેક્ચર જે હશે એ બધા 8 થી 9ના હશે. તો હું અહીંયા લખી નાખું 6 વાગ્યાનો લેક્ચર, અહીંયા 8 વાગ્યાનો લેક્ચર. 26 તારીખે તમારે લોકોને વિજ્ઞાન અને ગણિત હશે, બરાબર, આ 6 વાગ્યાનો લેક્ચર, આ 8 વાગ્યાનો લેક્ચર. 27 તારીખે જે છે સમાજ વિજ્ઞાન એટલે કે સાવીનો જે હશે આ હશે તમારે 6 વાગ્યાનો લેક્ચર અને 8 વાગ્યાનો લેક્ચર. પછી હવે આની અંદર શું કરશું, જો વિજ્ઞાનનો જે 26 તારીખે લેક્ચર છે એમાં વિભાગ B કરવાના છીએ, 1 થી 5 ચેપ્ટરના IMP સવાલ આપીશું. પછી ગણિતની અંદર વિભાગ A કરીશું, બધા ચેપ્ટરના બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે કરીશું. 27 તારીખે સામાજિક વિજ્ઞાન જે છે સાવી, એની અંદર વિજ્ઞાનનું પાર્ટ B કરશું, એટલે 2 માર્ક્સના પ્રશ્ન કરશું. 3જું ચેપ્ટર, 4થું ચેપ્ટર, 6થું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર IMP પ્રશ્ન આપીશું અને IMP પ્રશ્ન સમજાવીશું પણ ખરા, બરાબર ને? ગણિતની અંદર આપણે કરવાના છે સેક્શન A, બધુંય કરીશું આપણે. 28 તારીખની વાત કરીએ તો એમાં વિજ્ઞાન કરવાના છે અને ગણિતમાં કરવાના છે. વિજ્ઞાનમાં શું કરવાનું છે? બીની અંદર 6થા ચેપ્ટરથી લઈને 12મા ચેપ્ટરમાં અને ગણિતમાં B સેક્શન Bમાં 1લું, 2જું, 4થું અને 6થું ચેપ્ટર. 29 તારીખે તમારે હશે સામાજિક વિજ્ઞાન B, એની અંદર હશે 11 થી 18 ચેપ્ટરના IMP પ્રશ્ન આપીશું. ગણિત સેક્શન Bમાં 7મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 11મું ચેપ્ટર ને 12મું ચેપ્ટર હશે. પછી 30 તારીખે વિજ્ઞાનમાં સેક્શન C હશે, 1લું, 3જું, 1લું, 2જું, 3જું અને 5મા ચેપ્ટરના 3 માર્ક્સના IMP પ્રશ્ન આપીશું. ગણિત જે છે એનું C 1લું, 6થું અને 8મું આપીશું. એના પછી આપણે વાત કરીએ 31 તારીખે તો સામાજિક વિજ્ઞાન વિભાગ C 3, 6, 7 અને 10મા ચેપ્ટરના IMP પ્રશ્ન કરીશું. અને બીજો લેક્ચર, પહેલો લેક્ચર 6 વાગે, બીજો લેક્ચર 8 વાગે, યાદ રાખજો. વિભાગ C કરીશું 6, 7, 11 અને 12. પહેલી તારીખની વાત કરીએ તેમાં વિજ્ઞાન હશે, D સેક્શન હશે 4, 6 અને 8. ગણિત હશે C 9, 10 અને 11. આપણે આ બધા ચેપ્ટર કરવાના છે, બરાબર ને? આ D એટલે કે 4 માર્ક્સના સવાલ, C એટલે કે 3 માર્ક્સના સવાલ. પછી બીજી તારીખે આપણે જે કરવાના છીએ સામાજિક વિજ્ઞાનમાં C વિભાગ C ની અંદર 3 ચેપ્ટર જેના IMP પ્રશ્ન આપીશું 12, 19 અને 20 અને ગણિતની અંદર સેક્શન D માં 2 અને 7.
ત્રીજી તારીખે વિજ્ઞાનમાં સેક્શન ડી હશે 9મું અને 10મું ચેપ્ટર, અને ગણિતનું હશે સેક્શન ડી 8, 9 અને 12. અને બીજી તારીખે સામાજિક વિજ્ઞાનનો જે સેક્શન ડી બચ્યો છે 5મું અને 7મું ચેપ્ટર, અને 12મું અને 20મું ચેપ્ટર. તો આ પહેલો લેક્ચર હશે 6 વાગે હશે, અને બીજો લેક્ચર જે હશે એ 8 વાગે હશે. તો આવી રીતના બીજી તારીખ સુધી, સોરી અહીંયા બીજી નહીં આવે, ત્રીજી પછી કઈ આવશે ભાઈ? ચોથી આવશે. તો ચોથી તારીખ સુધી અમે તમને હેલ્પ કરીશું અને તમારા પેપરનું સોલ્યુશન્સ આપીશું, અને સાથે સાથે તમારા જે ડાઉટ હશે એ બધા ક્લિયર કરશું. પણ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો લાભ એ લોકોને જ મળશે કે જે લોકો યુટ્યુબમાં હાજર હશે, જે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે. તો હું તમારા બધા મિત્રોને વિનંતી કરું છું કે ભાઈ તમે તમારા જેટલા પણ ટ્યુશનના મિત્રો હોય, સ્કૂલના મિત્રો હોય કે પછી સગા સંબંધી હોય, જેટલા 9મા ધોરણમાં આખા ગુજરાતમાં ભણતા હોય ને તમે ઓળખતા હોય, બધાને આ લિંક શેર કરી દો કે જેથી કરીને બધાનો ફાયદો થાય અને ખૂબ સરસ મજાની રીતે એ જોરદાર, જબરદસ્ત અને ચક્કાસ રિઝલ્ટ લાવી શકે. તો કહેવાનો અર્થ એટલો છે ડિયર સ્ટુડન્ટ્સ કે અગર મહેનત કરીશું તો ફળ પણ મળશે. અને એના માટે આપણે શું કરવાનું છે? ખાલી લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનું છે, જે 6 થી 7નો લેક્ચર હશે અને 8 થી 9નો લેક્ચર હશે. ડન છે ડિયર સ્ટુડન્ટ્સ? તો આવી રીતના આપણે સાથે સાથે ગુજરાતી છે, ઇંગ્લિશ છે, એના પણ લાઈવ લેક્ચર આવશે. પણ જેમ તમારો રિસ્પોન્સ વધતો જશે એમ આપણા લાઈવ લેક્ચરની સિક્વન્સ પણ વધતી જશે. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ફ્રૂટફુલ લાગ્યો હશે, યુઝફુલ લાગ્યો હશે અને તમને લોકોને મજા આવી હશે. એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે અને વિડીયો લાઈક કર્યો હશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.